પતંગ ચગાવતી વખતે પીપોળી એટલા સારું લાવે કે બહુ દૂરથી પતંગ કાપેલો હોય ને તો બહુ દૂર પેલા ઉભા રહેલા હોય એ લોકોને ખબર કેતે પડે કે પતંગ અમે કાપ્યો તમારો તો જોરમાંથી પીપોળી વગાડવાની પતંગ પેલા સામેવાળાનો કાપે ને ત્યારે એટલે ત્યાં સુધી અવાજ જતો રહી એટલે પેલા લોકોને ખબર પડી જાય કે આ લોકો જ કાપ્યો એવું આવે. હા પછી એ લોકો બી પતંગ ચગાવે ને પછી આપણા હાથે પેચ હા એ લોકો બી જો આપણા પતંગ કાપી નાખે તો એ લોકો બી પીપોળી વગાડે ને અવાજ આપણા સુધી આવે. હા ચીકુ પતંગ ચગાવે ને ત્યારે એરોપ્લેન એ બધું વસ્તુ કેમ લાવે મારા હાથમાં છે તે કારણ કે છે ને તે હવામાં છે ને તમને પતંગ ચગાવતા નહીં આવડે નાના પોયરા હોય તે લોકોને એટલે પછી એટલે એરોપ્લેન લાવે ને તો એમાં પતંગની જેમ ચગાવવાની જરૂર નહીં પડે એ ઓટોમેટિક ઉપર જ જાય એટલા સારું. મોટા લોકોને પતંગ ચગાવવાનો ગમે એટલે એ લોકોને આકાશમાં દૂર દૂર સુધી પતંગ મોકલતા આવડે. બહુ મોટી ફિરકી હોય એટલે નાના લોકો જો શીખતા હોય એ લોકોને નહીં આવડે.